હેલો ગાઈસ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં અને એક નવા ટોપિક સાથે। તો આજે આપણે વાત કરવાનું છે, તમે પણ ઇન્સ્ટાગ્રામની રીલ બનાવતા હોય તો તમારે ઇન્સ્ટાગ્રામની અંદર જ તમે રીલ્સને એડિટ કેવી રીતે કરી શકો છો। તો આજનો વિડીયો મસ્ત થવાનો છે, છેલ્લે સુધી વોચ કરજો। અને હા, જો આ વિડીયોમાં તમે નવા હો તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યો કે ચાલો ચાલુ કરી દઈએ વિડીયો। અને જો તમે પણ ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતા હોય અને તમારે ઇન્સ્ટાગ્રામની અંદર જ તમારે રીલ્સને એડિટ કરવી હોય તો તમે કઈ રીતે એડિટ કરી શકો છો। તો તેના માટે આપણે જવું પડશે મોબાઈલની સ્ક્રીન ઉપર। આપણે આવી ગયા છે આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયાથી પ્લસના આઇકન ઉપર ટચ કરી લેવાનું છે। પછી તમારે કોઈ પણ વિડીયો અથવા ઓડિયો તમારે એડ કરી દેવાનું છે। તો હું પણ એક મારો સ્લો મોશન વિડીયો એડ કરી દઉં છું। વિડીયો એડ થઈ ગયા પછી તમારે સૌથી પહેલાં આમાં કોઈ સોંગ એડ કરવું હોય તો શું કરવાનું, સૌથી પહેલાં તમારે પહેલા ઓપ્શન ઉપર ટચ કરવાનું રહેશે અહીંયા। તો આમાંથી તમે કોઈ પણ સોંગ એડ કરી શકો છો। તો અહીંયા ટચ કરવાનું, તો અહીંયા તમને ઘણા બધા સોંગ મળી જશે। તમારે કોઈ પણ સોંગ એડ કરવું હોય તો કરી શકો છો। અને તમારે પસંદગીનું સોંગ એડ કરવું હોય તો ઉપર સર્ચનું ઓપ્શન છે, તમે સર્ચ કરીને પણ તમારું પસંદગીનું મ્યુઝિક એડ કરી શકો છો। અને બીજું ઓપ્શન છે અહીંયા ક્લિક કરશો તો તમારે કોઈ પણ નામ લખવું હોય તમારા ફોટો અથવા વિડીયોમાં તો એ તમે લખી શકો છો। તો એ પણ તમને બતાવી દો, એના પર ટચ કરવાનું, પછી કોઈ પણ નામ તમારે લખવું હોય ત્યાં લખી નાખવાનું। પછી નીચેથી આમ સાઈડમાં સ્ક્રોલ કરશો તો ફોન્ટ પણ ચેન્જ થશે। કોઈ પણ ફોન્ટ તમારે રાખવો હોય તમે રાખી શકો છો। અને ઉપરથી તમે કલર પણ ચેન્જ કરી શકો છો। તો અહીંયા ઉપર ક્લિક કરશો તો તમારે કોઈ પણ કલર રાખવો હોય તમે કલર ચેન્જ કરી શકો છો। અને ત્રીજા ઓપ્શન ઉપર અહીંયા તમે આવશો એટલે તમારે કોઈ પણ ઇમોજી અથવા એવું કંઈ રાખવું હોય તો તમે રાખી શકો છો। એના ઉપર ટચ કરશો એટલે તમારે ઇમોજી તમારા વિડીયો અથવા ફોટોમાં રાખવા હોય તો તમે આવી રીતના કોઈ પણ ઇમોજી એડ કરી શકો છો। અને અહીંયા ચોથું ઓપ્શન છે, એના ઉપર તમારે ઇફેક્ટ કોઈ પણ તમારા વિડીયો અથવા ફોટોમાં ઇફેક્ટ એડ કરવી હોય તો તમે આમાંથી ઇફેક્ટ પણ એડ કરી શકો છો। એ પણ હું તમને બતાવી દઉં કઈ રીતે તમે ઇફેક્ટ એડ કરી શકો છો। તો આના ઉપર તમારે ટચ કરી લેવાનું છે અને અહીંયા તમને અનલિમિટેડ ઇફેક્ટ દેખાઈ આવશે। તો કોઈ પણ ઇફેક્ટ ઉપર તમે ટચ કરશો તો તમારા ફોટો અથવા વિડીયોમાં ઇફેક્ટ લાગી જશે। તો અહીંયાથી તમને અનલિમિટેડ ઇફેક્ટ મળશે। તો આવી રીતે તમારી ઇફેક્ટ લગાવી લેવાની છે। અને નીચે પર તમને એક ઓપ્શન મળે છે, એડિટ વિડીયોનો ઓપ્શન છે। માની લો કે તમારે આ એક વિડીયો છે તો ફોટો તમારે બીજો એડ કરવો હોય તો શું કરવાનું, તમારે નીચે એક એડિટનો ઓપ્શન આવશે, તેની ઉપર તમારે જવાનું છે અહીંયા। તો એમાંથી તમે ફોટો અથવા વિડીયો તમે બીજો પણ આમાં એડ કરી શકો છો। અને કેવી રીતે કરે છે એ પણ તમને બતાવી દઉં। એની ઉપર તમારે એડ કરી લેવાનું છે, ટચ કરી લેવાનું છે એટલે સીધો કંઈક આવો ઇન્ટરફેસ દેખાશે। પછી તમારે કોઈ પણ ફોટો અથવા વિડીયો એડ કરવો હોય તો શું કરવાનું રહેશે, તો એક આવી રીતના આઇકન દેખાશે તમને, તેની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એટલે તમે કોઈ પણ અલગથી ફોટો અથવા વિડીયો આમાં તમે એડ કરી શકો છો। અને કેવી રીતે એ હું તમને બતાવી દઉં છું। તો આની ઉપર તમે ટચ કરશો એટલે કે આવી રીતનું ઇન્ટરફેસ આવી જશે। પછી અહીંયાથી તમારે કોઈ પણ ફોટો અથવા વિડીયો લેવો હોય તો તમે લઈ શકો છો। તો હું પણ એક મારો ફોટો અથવા વિડીયો લઈ લઉં છું। અહીંથી આપણે એક ફોટો એડ કરી લઈએ છીએ। તો અહીંયાથી મેં એક ફોટો એડ કરી લીધો છે। તો આવી રીતના કંઈક ઇન્ટરફેસ દેખાશે અને હું તમને બતાવી દઉં છું કે આપણે ફોટો એડ થઈ ગયો છે। તો આવી રીતના તમે એડ કરી શકો છો ફોટો। અને તમારે કોઈ સ્પ્લિટ કરવું હોય તો પણ તમે અહીંથી કરી શકો છો। પહેલું ઓપ્શન છે એડિટ, એની ઉપર તમે ટચ કરશો એટલે કંઈક આવી રીતના ઇન્ટરફેસ દેખાશે। પછી અહીંયા તમે સ્પ્લિટ પણ કરી શકો છો। તો આવી રીતના સ્પ્લિટ થઈ જશે। કટ કરવું હોય તો તમે કટ પણ કરી શકો છો। તો આવી રીતના તમે વિડીયો એડિટ કરી શકો છો। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો અને શેર કરજો। તો મળીએ પાછા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।